નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ડભોઈ તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે વર્ષ 2024ની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કાનૂની શિક્ષણ શિબિર પણ યોજાઈ. ડભોઈ સિવિલ કોર્ટ ખાતે યોજાયેલ આ શિબિરમાં ડભોઈના સિવિલ કોર્ટના જજ અને સેશન્સ કોર્ટના જજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. ડભોઈ સિવિલ કોર્ટે કેમ્પસ ખાતે આજે વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે કાનૂની શિબિર તેમજ વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, જેના સિવિલ કોર્ટના જજ શ્રીમતી નીતાબેન ચોકસી, સિવિલ જજ કૃષ્ણા ખન્ના, એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એચ.જી. વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા. ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ મંત્રી સહિત તમામ વકીલોની હાજરીમાં શિબિર અને લોક અદાલત યોજાઈ, જેના સિવિલ કોર્ટમાં અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 800 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. મોટા ભાગના કેસોનો નિકાલ થયો હતો. ઓકે, નેશનલ લોક અદાલત 2024ની પ્રથમ આજરોજ ડભોઈ બાર એસોસિએશન ડભોઈ કોર્ટમાં મળી રહી છે અને તેમાં ચોકસી સાહેબની કોર્ટમાં 300 કેસો મૂકવામાં આવેલા છે અને લગભગ બધા કેસો સફળ થાય એવી આપણે આશા રાખીએ. ખન્ના સાહેબની કોર્ટમાંથી 648 કેસો મૂકવામાં આવેલા છે અને તે કેસોમાં પણ બધામાં સફળતા મળે અને પક્ષકારો પોતાનો ન્યાય લઈને ઘેર જાય એવી આશા રાખીએ છીએ. અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 28 કેસ મૂકવામાં આવેલા છે અને બીજા ચાલુમાં મૂકવાની શક્યતા છે. એ બધા જ કેસોનો નિકાલ થાય અને પક્ષકારો શાંતિથી એમના પ્રશ્નોનો ઉકેલ લાવીને ઘરે જાય એવી આશા રાખીએ છીએ. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.